મહેસાણામાં ઓએનજીસીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે। કંપનીની બેદરકારીના કારણે બહુચરાજીના કનોડા ગામે ખેડૂતોએ ઉગાવેલા ઘઉંના પાકમાં ઓઇલ ફરી વળ્યું છે, જેના કારણે તૈયાર થવાના આરે આવેલો પાક બરબાદ થયો છે। ખેતરના સર્વે નંબર 359માંથી જે લાઇન પસાર થાય છે, જેમાંથી લીકેજ થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। અહીંયા મને કાલે સવારે મને ઇન્ફોર્મ કરેલું કે ભાઈ તમારા લીક થયું, એટલે હું એમને કીધું કે તમે રિપેર કરી દેજો, કારણ કે રિપેર તો કરવું જ પડે, ઓઇલ તો ચાલુ રહે તો વધારે નુકસાન થાય, એટલા માટે મેં ઇન્ફોર્મ કરેલું 3 દિવસ। અને કાલે સવારે હું આવ્યો તો સવારે જો આખું ખેતર ભરેલું હતું। પછી સોજના ફરતી આવ્યો તો મેં પછી સલાહ લીધી કે ભાઈ આટલું બધું ભરેલું, આટલું નુકસાન ખેડૂતનું હોય, 3 ફૂટ ઊંડાઈ સુધી માટી કાઢી નાખવાની અને નવી માટી ભરીને આપવાની। અને એમાં માટી ભરવા છતાંય અમને નુકસાન એવું કે પાકનું જે પ્રોડક્શન મળતું નથી,